વિજાપુરમાં મકરાણી દરવાજા પાછળ આવેલ એક મહોલ્લામાંથી નગરપાલિકા દ્વારા કામ ન થતાં તેના રહીશોએ પોતાનો રોષ મીડિયા સમક્ષ ઠાલવ્યો। વિજાપુર મકરાણી દરવાજા પાસે આવેલ એક મહોલ્લામાં કેટલાક સમયથી કામ અર્થે રોડ તોડી નાખવામાં આવે છે, પરંતુ ત્યાંનો મલબો પણ કોન્ટ્રાક્ટર દ્વારા હટાવવામાં નથી આવ્યો અને તૂટેલી ગટરો ઉપર પથ્થરો મૂકીને ઢાંકી દેવામાં આવતા તેના રહીશો દ્વારા મારો અવાજ મીડિયાને જણાવેલ કે અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ અને કાયમી વેરો પણ ભરીએ છીએ, તેમ છતાં પ્રાથમિક સુવિધાઓથી અમે વંચિત છીએ। વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા અમને તડછોડવામાં આવે છે। ત્યાંના એક સ્થાનિક દ્વારા કહેવામાં આવ્યું કે નગરપાલિકાના કર્મચારીઓ અમારી સાથે ગેરવર્તન કરે છે કે જે થાય તે કરી લો। તેના સ્થાનિક મણિબેન દ્વારા જણાવવામાં આવ્યું કે અમે વેરો ભરીએ છીએ, પરંતુ અમને પાણી જેવી સામાન્ય સુવિધાઓ પણ આપવામાં આવતી નથી, જેથી અને અહીંની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। જાહેર માર્ગો ઉપર અમને આવવા જવાની પણ તકલીફો પડે છે, કેમ કે રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે। જો કોઈ વડીલ અથવા બીમાર વ્યક્તિ પડી જાય તો જવાબદારી કોની, તે પણ એક મોટો પ્રશ્ન છે। વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા કે ચીફ ઓફિસર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા તેવું લોકોનું કહેવું છે। અહેવાલ અલ્તાફ પઠાણ, વિજાપુર। ધીમાના મંદિરના પાછળ શું પ્રોબ્લેમ છે તમારે? આજ અમે જ્યાં સી ઓફિસરે કીધું ભરવાનું ભરતા નહીં, ના પાડે કે અમારા હાથમાં ના પેલો કે અમારો પાક કે અમારા હાથમાં ના આવે, પેલી બેન તો કે બેનના હાથમાં તો ના આવે, મને ખબર છે, પેલો પાક તો કે અમારા હાથમાં ના આવે, એટલે કે અમારે આવતું નહીં। કોણ મૂકીને ગયું છે? એ પેલા પાકને મૂકી દી લાઈન તોડી પાકને મૂકી એ બધા મૂકી જ્યાં તોડ ભરવાયા નહીં, અને અમારે 4 ઘરની લાઈન નહીં લીધી, વેરો ભરાવડાયો, પાકને વેરો ભરાય, પણ અમારે 4 ઘરની લાઈન નહીં આલી, હજી આ 4 ઘરની લાઈન બાકી છે। રહેવાસીઓને એવું કહેવું થાય છે કે આ રોડ તોડીને જતા રહ્યા હતા, એ પછી એને રિપેરિંગ કર્યું નથી, આજ સુધી કોઈ પાણીની લાઈન આપી નથી, તો નગરપાલિકા કેમ ગરગારતી નથી? આ લોકોનું એવું કહેવું થાય છે અમે કાયમથી વેરો ભરીએ છીએ, તેમ છતાં અમારા ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। આ નગરપાલિકામાં આવી એ લોકો ભતા નહીં, બધા દાદાગીરીઓ કરી, બધા જે થાય કરો કે, પણ આમાં જતા 10 બહેરા જતો બધા પાછા કોઈ આવતું જ નહીં કે અમારું હોય કે ફોટા પાઈમાં જતા હોય, ફોટા પાઈમાં જતા ખોટી કોઈ ભરવા નહીં આવતા। વોર્ડમાંથી કોર્પોરેટર ચૂંટાઈને આવેલો છે, એ કોર્પોરેટર કોઈ એ ભતા નહીં, બધા કોણ કોર્પોરેટર પેલો બારો દીઘાણ છોકરો, એક ભાઈ બારોટ છે દીઘાણ છોકરો, અને એક ભાઈ શું નામ છે બેસી કદી કોણતા અમાર બધા બોલો રોડમાં જોવા જ નહીં આવે। બરાબર, કોમ થતું જ નથી, કશું કોઈ કોમ થતું જ કોઈ કોમ થતું નહીં, બેન લામો કશું એમના જોડે ટાઈમ બધા આરામ કાલ તો દાદાગીરી કરતા હતા, જે થાય નહીં થાય કે નહીં થાય કે જે કાગળ કોણ કહેતું હતું? એ પેલો પાક નહીં હોય, પેલો પાણી નો એરો એ પાર્ક કરતા હોય કહેતો હતો, બધા ના પાડી છે, ઓફિસરને બતાવી છે, ઓફિસરે જાતે આયા હતા એટલે કેમ કરતા નહીં? કેમ કરતા આવતા નહીં, ફોટા પાડવા જતા રહે, ફોટા પાડવા જતા રહે, અમારું ભરતા જ એ નહીં। આ કયો મહેલ્લો કહેવાય? મકરાણી દરવાજા બહાર શેઠી માતાના મંદિરની પાછળનો મહેલ્લો। તમારે લાઈન ની પાણી ની 4 ઘરની લાઈન નહીં આવી, બોલો અમારે આ બાજુ એ કે તમારે નહીં આવે લાઈન કે છે કે 4 ઘરની લાઈન હોય, વેરો ભરાઈ દીધો, વેરો તાત્કાલિક વેરો ભરાયો, તો કેમ નહીં આવે? પેલા ફેરો ભરાયો છતાં કેમ ના પાડે? વેરો કે નહીં આ લાઈન કે ઓછી ઘટા લે, કોઈ લાઈન લેતું આટલી લોબી લાઈનો, એટલે પાક જે વિચિત્ર છે એનો પટેલીઓ એ નગરપાલિકા હોંભરતી જ નહીં એમ? નહીં વફતી જ નહીં, બિલકુલ નહીં ના આઈ જતી રહેશે જોઈ